સમાચાર રાજકોટથી કે જ્યાં સ્કૂલ વેન ચાલકોની હડતાલ અંગે હવે એઆરટીઓનું મહત્વપૂર્ણ નિવેદન આવી રહ્યું છે કે સ્કૂલ વેન ચાલકોએ ગભરાવાની જરૂર નથી। સરકાર સ્કૂલ વેનને પ્રાથમિકતા આપીને કામગીરી કરી જ રહી છે। સ્કૂલ વાન ચાલકોએ આરટીઓમાં અરજી કરી હશે તો દંડમાંથી મુક્તિ અપાશે। કોઈ વેન ચાલક ટેક્સી પાસિંગ માટે અરજી કરશે તો તે 2 દિવસમાં નિકાલ લાવવામાં આવશે। વેન ચાલકોની મુખ્ય માંગ છે 20ની સ્પીડ લિમિટ અને સિટિંગ વ્યવસ્થામાં ફેરફાર ન કરવો। વર્ષ 2019ના પરિપત્રના આધારે આરટીઓ નિયમોનું પાલન કરાવી રહી છે। નિયમોને આધીન શાંતિપૂર્ણ રીતે સ્કૂલ વેન ચાલે તે અમારો ઉદ્દેશ છે। સ્કૂલ વેન ચાલકો કે જેઓ સ્કૂલમાં કેપેસિટી અને નિયમોનું ઉલ્લંઘન કરીને બાળકોને મુસાફરી કરાવતા હોય છે તેમને સ્કૂલે મોકલતા હોય છે તેને લઈને આરટીઓ છે તેમના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। મારી સાથે એઆરટીઓ એ કે ધાકિયા સર છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? સ્કૂલ વેન ચાલકોમાં ઘણી બધી મૂંઝવણો છે, આરટીઓ પણ કાર્યવાહી કરી રહી છે, નિયમોનું પાલન કઈ રીતે થવું જોઈએ અને સ્કૂલ વેન ચાલકો છે તેમની પણ માંગને લઈને શું કહેવું છે આપનું? સ્કૂલ વાન બાબતે માનનીય કમિશનર શ્રી દ્વારા 2019માં જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ જે પણ વાહન ચાલકો અહીંયા રૂબરૂ આવે છે કે કોઈ પ્રતિનિધિ એમને આવે છે એમને પ્રોપર માહિતી આપવામાં આવી છે અને જો કોઈને એવું થાય કે અહીંયા આવીને બહુ સમય જશે તો એવું નથી। અહીંયા પ્રજાપતિ સાહેબ અમારા ઇન્ચાર્જ આરટીઓ છે એમણે કીધું છે કે જો વધારે પ્રમાણમાં ભીડ આવશે તો અમે વધારાના કાઉન્ટર અલોટ કરીને બધાને તાત્કાલિક વહેલામાં વહેલી તકે એમનો નિકાલ આવે એવું આયોજન છે અમારું। સર, અત્યારે જે નિયમોની વાત કરવામાં આવે તો જે સ્કૂલ વેન છે તેના નિયમો શું હોય છે અને દરેક વેન ચાલકે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? સ્કૂલ વેનના નિયમોમાં એવું છે કે દરેક સ્કૂલ વેનમાં અગ્નિશામક હોવું જોઈશે। બાળકોના અવયવો બહાર ના નીકળે એ રીતે એના દરવાજા પ્રોપર લોક હોવા જોઈશે, એના પર જાળી ફિટ કરેલી હોવી જોઈશે। સ્કૂલ વેનમાં ફર્સ્ટ એડ કિટ પણ મૂકેલી હોવી જોઈશે। સ્કૂલ વેનની ઉપર આગળ પાછળ સ્પષ્ટ રીતે જો સ્કૂલનું વાહન હોય તો સ્કૂલ વાહન અને વર્ધી પર હોય તો સ્કૂલ વર્ધી વાહન એ રીતે સ્પષ્ટ લખી અને એના માલિકના નંબર, મોબાઈલ નંબર લખેલા હોવા જોઈશે। પછી બીજી વસ્તુ એ છે કે ઘણીવાર આપણે જોઈએ છે કે દફતરો પણ સાઈડમાં ડાબી જમણી બાજુએ આપણે લટકાવેલા જોવા મળે છે જે બાકીના રાહદારીઓ માટે પણ કોઈવાર જોખમરૂપ સાબિત થાય છે, તો દફતરને વ્યવસ્થિત અરેન્જ થાય એ રીતે જગ્યા કરવાની રહેશે। સર, ખાસ કરીને જે સ્કૂલ વેનના જે વર્ધી જે ચાલકો છે એમનું એવું કહેવું છે કે અહીં તેમને નિયમોનું પાલન કરવું છે પરંતુ આરટીઓમાં આવવાથી ટેક્સી પાસિંગને લઈને જે યોગ્ય વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓ નથી, સમય બહુ વ્યય થઈ રહ્યો છે, દરરોજની માત્ર 7 વેન છે તેમને જ ટેક્સી પાસિંગ કરી આપવામાં આવ્યું છે, તો આને લઈને શું કહેશો આપ? એવું નથી, અહીંયા જે પણ અરજદાર આવે છે એમનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે। ગઈકાલે પણ 3 વાહન માલિકો આવ્યા હતા, એમને પ્રોપર સમજૂતી આપવામાં આવી છે, એ પણ ખુશ હતા। એમને મેં સ્પષ્ટ વ્યક્તિગત રીતે કીધું હતું કે તમને જો પણ તકલીફ પડે તો આરટીઓ કે એઆરટીઓ સાહેબને રૂબરૂ મળવાનું, કારણ કે આ તમારો પ્રાયોરિટી આપીને તમારું કામ કરવામાં આવશે। જો કોઈ આ રીતે વાતો વહેતી કરીને કે આવું છે તેવું છે તો એ માનવામાં નહીં, તમે રૂબરૂ આવો, અમે બેઠા છીએ, તમને પૂરી હેલ્પ કરીશું અને તમારું કામ એઝ રિયલ એઝ પોસિબલ નિકાલ થાય એ રીતનો પ્રયત્ન કરીશું। સર, જે વાહન ચાલકો છે તેમને એક ડર છે કે તેઓ નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે પરંતુ આરટીઓ જે રીતે કાર્યવાહી કરી છે, મોટા મોટા દંડ 20,000 50,000 આ પ્રકારના દંડ છે તેમને પડી રહ્યા છે, તો વેન ચાલકોને શું આશ્વાસન આપશો કે તેઓ ભયમુક્ત રીતે તેમનું વાહન ચલાવી શકે એ માટે? વેન ચાલકોને ખાસ કહેવાનું કે તેઓ વહેલામાં વહેલી તકે અહીંયા આવે, તેમનું જો પ્રાઇવેટ પાસિંગમાં વાહન હોય તો એને ટેક્સી પાસિંગ કરાવી લે અને જે પણ આપણી સરકારશ્રી દ્વારા પરિપૂર્ણ કરવા બાબતો જે છે એ પૂરી કરે તો એમને બિલકુલ કોઈ પણ જાતની ચિંતા વગર એ પોતાનો ધંધો કરી શકશે। એક સૌથી મહત્વનો વાત છે સર કે જે સિટિંગ વ્યવસ્થા છે તેમાં બાકડા રાખવાની છૂટછાટ છે તે વેન ચાલકોએ માંગી છે, 20ની સ્પીડની માંગ છે, આ 2 મુખ્ય તેની માંગ છે, આને લઈને શું કહેશો આપ? બાકડા બાબતે નિયમોમાં એવું છે કે કોઈ પણ વાહનની સિટિંગ કેપેસિટી જે ઓલરેડી અપ્રૂવ છે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી અને જે 20ની સ્પીડ છે એ સરકારશ્રી દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં લિખિત છે, તો એ બાબતે આપણે સરકારશ્રીને બી વિનંતી કરી શકીએ કે એમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપે અને
એ બાબતે કંઈક સમાધાન નીકળે. જે એપ્લિકેશન કોઈ વ્યક્તિ કરેલી હશે તો તેમને થોડી રાહત આપવામાં આવશે, કારણ કે અત્યારે જે પ્રકારનો ડર છે એને જોતા. હા બિલકુલ, એપ્લિકેશન તમે કરી દો અને બને ત્યાં સુધી સેમ ડે તમારું કામ પૂરું કરી આપીશું, કાં તો બીજા દિવસે, વધુમાં વધુ 2 દિવસે, પણ તમે જે બેઝિક જરૂરિયાતો છે એ પૂરી કરીને આવો. તમારું સ્વાગત છે, એના માટે અમે બંધાયેલા છીએ. સ્પષ્ટપણે એટલે જે આરટીઓ છે તે સ્પષ્ટ રીતે કહી રહ્યું છે કે નિયમોનું પાલન કરવું દરેક વ્યક્તિએ જરૂરી છે. બાળકોની સેફટી, વાહન ચાલકની સેફટી માટે આ જરૂરી છે. પ્રાયોરિટીના ધોરણે એટલે પ્રાથમિકતા આપી અને જે સ્કૂલ વેન ચાલકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ કરવા માટે જે આરટીઓ છે તે કટિબદ્ધ હોવાનું કહેવામાં આવ્યું છે. કેટલીક વિસંગતતાઓ છે કે જેમ કે સ્કૂલ વેનમાં બાકડા રાખવા, આ ઉપરાંત જે 20ની સ્પીડ, તો આ અંગે રાજ્ય સરકાર છે તે નિર્ણય છે તે લઈ શકે છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ એપ્લિકેશન કરી દીધી હશે તો જરૂરથી તેને આરટીઓ છે તેની કાર્યવાહીમાંથી રાહત મળી શકે છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.